તબેલો બનાવતો તો બનાવી દીધો હો, પણ એકલા કોમ કરવાનું કેટલું બધું કાઠું પડે છે. ગમે તે થાય પણ એક માણસ રાખવો પડશે. આખો દાડો કંટાળી જઉં છું. સવારે ચાલ લેવા જવાનું, બપોરે પાછી આખી ભેંસો બધું પાવાનું, પાછું હોજીએ ચાલ લેવા જવાનું, પાછું દોવાનું, દૂધ ભરાવા જવાનું. આખો દાડો કંટાળી જઉં છું એકલો ને એકલો. પણ આમ ગમે તે થાય 20,000માં ગમે તેથી માણસ તો લાવવો જ પડશે. માણસ વગર નહીં ચાલે. એકલાથી કેટલી મજૂરી થાય. અમે ખેતરનું એ કામ કરવાનું, પાછું તબેલાનું એ કામ કરવાનું. અમે એકલાથી ચોકન પહોંચી વરું. અને આ તબેલો બનાવે તારનો તો બહાર જવાય છે મળતું નહીં. નકર રોજ હવાર પડે ગમે તો જતો. આ તબેલો બનાવે ને તારનો તો તબેલામાં તબેલા જેવો થઈ ગયો છું હું. અમુક ગમે તે કરીને 1,000 રૂપિયા વધારે હાલવા પડ્યું, પણ માણસ તો રાખવો જ પડશે. માણસ વગર નહીં ચાલે. એકલો કંટાળી ગયો છું. અમુક તબેલો બનાવતો બનાવી દીધો હ, અને જો વેચી મારું ગાયો બેસ્યો તોય પાછા લોચા પર આ મૂસોની આબરૂ જાય કે જીવન ગામમાં આવીને ફાડતો હતો કે તબેલો બનાવ્યો અને બધું વેચી મારું તો મારી મૂસોની આબરૂ જાય. પણ ગમે તે માણસ તો લાવવો જ પડશે. માણસ રાખ્યા વગર નહીં ચાલે. ગામમાં ગમે તે કોકને રાખવું પડશે. જીવનલાલ, ઓહો શંકરજી આવો. શું બોલો? હા શાંતિ રહ્યો. આ બાજુ નીકળ્યો તો કીધું ના હોય તો ઓટો મારતો જાઉં અને મારા હાડુના ગામમાં બધાને ભેગો થતો જાઉં. ઘણા દાડે આવ્યો છો આ બાજુ? છો હમણાંથી 6 મહિના તો આયા જ નહીં હપું તોય. અરે પણ આવતા હોય તો હું વધો છે. મારે છો પેને મેળ આવે છે. છત્રીનો ઓકળો છે કાયમથી, તમને છે ખબર નહીં? મને બધી ખબર છે. તાણ પછી ઓહો બગલાની પોખ જેવા તૈયાર થઈ ગયા છો હો. ના તો આપણે આવું રહીએ જ છીએ કાયમથી. ના રહું જ પડે કા. એ બધી વાત તો બરાબર છે, હા. પણ ગામના શિયામાળામાં આવ્યો એટલે એવી મોટી વાતો સાંભળવાની. શું વાતો? કોક તબેલો કર્યો છે બેસો ને. અરે હા શંકરજી, મજૂરી કરીને કંટાળ્યો. મેં કીધું ના હોય તો તબેલો જ બનાવ દે. તબેલો બનાવ્યો. એવી તો વાત સાંભળી. તબેલો એ કર્યો છે ને કોક માણસની એ જરૂર છે. હા, કોને કીધું? એ કહેતા હતા બધા ભેગા થઈને ગામના બધા વાતો કરતા હતા. અરે શંકરજી ગામમાં બધાને કીધું છે. નવરો જ છું હું. ઓ પતા બેસો હાચવતો મોટો તબેલો રાજકોટમાં. શું વાત કરો? તાણ એ તો મારે લોબેન પડતું એટલે મેલીને પછી અમે ઘેર આવતો રહ્યો. હા તે મારે માણસની જરૂર છે. ગામમાં કીધું ગમે તે એકાદો માણસ રાખો તો સજ. જીવનલાલ બીજો શું જવાની જરૂર છે? આ રહ્યો ને હું. શંકરજી તમારા પર વિશ્વાસ ના રખાય. મારા તબેલાનું કોમ અર્ધમાં મેલીને જતા રહો તમે તો. અલ્યા. તમે રાખું તો જીવનલાલ, હું પેલો રાજકોટ વાળો તબેલો મેલીને આવ્યો ને, અમારા શેઠવાણી એનો છોકરો બધો રોતો તો બેઠો કે શંકરજી તમે જહો જ નહીં હોયથી. તાણ આપણું કોમ જ એવું હતું. સવારે ઉઠીને ભેંસો દોવાની, દોઈને પછી ખોણ ખવડાવવાનું, ખવડાવીને પાછી ભેંસો નવરાવવાની, ઘાસ ચારો વાઢ્યાવાનો નાખવાનો, નાખીને પાછી ભેંસો પઈ દેવાની, પઈને પાછી ઊંઘાડી દેવાની, પંખાની સોપો પાડી દે. ઈ તો 15 તો પંખા હતા ઓહો. તબેલામાં. હું વાત કરો છો? તબેલાનું કામ તમને બધું ફાવે. અરે જીવનજી, એમાં તો હું એક્સપર્ટ છું, એક્સપર્ટ. પણ શંકરજી તમારો પણ વિશ્વાસ મને ના આવે. આહ, ગમે તે એકાદો માણસ વચમાં હોય ને તો તમે રાખવું, બાકી એમનેમ નહીં. એવું માણસ ગમે તે માણસ તો વળી ના મને. વચમાં તો અમે કોણ તૈયાર થાય એમ કયો? સમ જાણ આ નહીં તમારે હાટું. અમે અમે તો- કહેતા હોત હું તો કાલે જ રાખી લઉં તમને. તમને છે ખબર નહીં કે હું મારા હાડું નહીં કદી ચાય પીતો નહીં, કદી પાણી પીતો નહીં. જો ચા પીતા હોય કે ના પીતા હોય પણ તમે જો ઈવન વાત કરો એ રાખી તો હું તમને રાખું. મારે તો 20,000 રૂપિયા પગાર જ આલવો છે કે. જીવનજી, પણ મારે કોમ કરીને પગાર લેવાનો છે, કોઈ મફત નહીં લેવાનો. શંકરજી અત્યારે ગમે તેવું કામ કરવું હોય ને તો જમીન અને સાક્ષી જોવો. એ વગર માણસને રખાય નહીં. અરે અરે, તમારા હાટું ખાલી ફોન ઉપર એમ કે રાખી લે મારા હાટું ને પણ હું તમને રાખી લે ખાલી એમ ફોન નહીં, કરજો. તમને કદાચ ઓળખતો ના હોય, એના માણસનો ડોક્યુમેન્ટ લેવાનો હોય, એના માણસની પૂછપરછ કરવાની હોય, કે એના માણસની ઓર રાખવાની હોય. હું તો તમારા ગામનો હગો જ છું કે કાયમથી. અરે તમે હગા છો એ બધી વાત બરોબર છે, પણ તમારા વચ્ચે એક માણસ રહેતો હોય ને તો હું તમને રાખું, નક બાકી એમને નહીં. કારણ કે તમે તો કાલ પૈસા 20,000 રૂપિયા હું આલું તો પછી મારે શું લઈ જવાનું? એટલા યાર એટલે વચ્ચે જીવનજી સાક્ષી- વિશ્વાની હાલ તો 50 બેસો હાથવતો હું. અરે આપણે તો 50 નહીં માપની જ છે બેસો. પણ તમે તારે હા. તમારા હાટુ પણ ફોન કરાવજો. તમને હું રાખ્યો. કશો વાંધો નહીં, હાલો. હા, બરાબર. હું તમને સમાચાર કરું છું. જલ્દી જમવાને ફોન કરાવજો. અશ્કરે વૈકણે આયા છેડી 20,000 પગારની વાતો હતી, એમાં પાછું ભરાઈ રહેવાનું થયું. આ પેલો મારો હાડુ રહ્યો ને, એને તો મારો મેળ આવતો જ નહીં. અમે એનો સાથી વૈકણીઓ ઊંકારો ધરશે અને અરે મને રાખશી.
કોઈ કરીને એરો ઘેર ના હોય, મારે હારી એકલો હોય ને પછી તો હું ગંગા ના આવ્યો, પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, પછી તો બારે બાર મેળાઈ જા. એક કરીને લમણો તો કરવા દે, કોક કરીને ઘર હોમો જવા તો દે, પછી તો આપણે મજૂરીની વાતો કરવાની ના હોય તો બારે બાર કોમ થઈ જાય. ઓનિયન મોમાં તો કશી ખબર પડતી નહીં. શિખર વર્ષો કાઢ્યો એ ખબર પડતી નહીં. ઘરની તો કોઈ ચિંતા જ નહીં તે વાંધો. બસ આખા ગામની ચિંતા હોય છે. ઘેર મારે બધું સંભાળવાનું. જેટલું મને ટેન્શન હોય છે એ ખબર પડતી નહીં. પછી ઘેર તો કામ કરીને થાકી જાઉં અને પાછળ શેતીએ મારે સંભાળવાની. શિખર હું કરે છે ને આખો દારો. સરપંચ તો આખો દારો કોઈ ગામમાં ના રહેવાનું હોય. ગામમાં તો જવાનું હોય પણ તો દારૂ ઉગેલું એટલે નહીં સીધા ઉપર જવાનું. બાગડો બોધીને હું કરવું છે? ઘેર તો બધું હું કરું છું અને ચિંતા હોય બધી મને ચિંતા બધી કંટાળી ગઈ. પપ્પુસા ઘેર ઉભા રહો તમે શું કરવાનું મારે? આ ઘેર આવીને તે દાડાની તો થાકી જઈશું. શું કરો છો? ઓહો બને આવો કીધું. ઓળખાણ પડી કે ના પડી? તમે હું મસ્કરી કરો બને? 6 મહિને આવ્યો એટલે કીધું કદાચ ના ઓળખાતો. 6 મહિના નહીં પણ 100 વર્ષે આવે ને તો શેઠાશી ઓળખાઈ જો તમે. હું તો ઓળખાઈ દઉં પણ આમ તમે નહીં ઓળખાતા. શું ખાયું હોય એવું લાગે છે? તાણે લુગડા હારો પહેરવા માંડ્યો, રૂપાળો શરીકે હારું કરી નાખ્યું. મારે તો કોઈ સુખ નહીં આખો દારો એ નહીં જ પણ યાર પહેણાઈ દીધો, બાયડી લાવી દીધી, શું કર્યું કે અમને તો કોઈ ખબર નહીં પડ્યું, કે અમને તો કોઈ સમાચાર નહીં મળ્યા. અજય પોનેર હકુ નહીં કેનો હા હકુ નહીં તો તાણે પણ મારે હાડુને તમને કોમ ઓછું કરાવી નાખ્યું એવું લાગે છે. નહીં કેસો કોમ તોડતા તો હપુસા. તમે કોમ નહીં કરતો એવું લાગે છે મને. પાછો ટોમેટા જેવો હતો એવો થઈ ગયો છો. અરે બનેવી હું કોમ તાણે કોમ તો થાકી જાઉં છું. આ કપા જો કે તમાર તો શેવડા થયા છે. પૈસા માર તો હજી ગામમાં કોઈને ઉગાડ્યા નહીં. અમાર તો કોઈ રોપાઈ દેવી ગયું. તાણ પછી તમે એવું કર્યું અમે નેદવાન તો હજી હાલ તો હજી ચાલુ થાય. નેદવા તો બરોબર છે હા. પણ બાપુન હું કરે છે? ના ના ગમે તે પણ મેં ભગવાન માતાજીને પ્રાર્થના કરી હતી કે મારા હાડી શું ખાવા એટલે હું ગંગા ના આવ્યો. તમારે શું ખાયું ને એટલે મને ચિંતા નહીં. બસ મને અમે શાંતિથી ઘરેથી રોટલો નેચા ઉતરશે. હારું તમારા માટે તો હું નહીં કરતો એમ કયો. મને હાર્યું ઘર વતાવવા વાળો હું જ છું. મેં કીધું કોઈ કરી અને મારા હાડી શું ખાવે છે આ ઘેર લાયા પછી જો તમને દુઃખ આવે ને તો મને હું પછતાવું અને આખી જિંદગી મને શાંતિ ના થાય અને મને ઊંઘાઈ ના આવે રાતે ઊંઘે. તમારા માટે તો હું 200 કિલોમીટર ઈડર કરું. ઈડર ઈ કઈ હેડીને જોતો ઉઘાડા પગે કીધું કોઈ કરી મારે હાડી શું ખાવે છે પણ આ વખત 6 મહિને લમણો કર્યો હોય કર એટલે અમુ દેખાય છે કે ના મારા હાડી ચૂક થઈ ગયું છે એમ. શરીરમાં ફેર પડે છે. પડ્યો કે ના પડ્યો? મારા હાડુને ગમે તે પણ કોમ ઓછું કરાવી નાખ્યું લાગે છે. કોમ તો એટલું ને એટલું જ છે. ના હાલી પર ખાવા પીવાનું મગજની શાંતિ રાખો ને એટલે શરીર સુખ જ છે. હા ખાવાનું તો હું ખાઉં છું તારે. આ મારે જ દુઃખ છે. આ મારે જ પાણી ગઠી ગયો છે અને મારે જ બધા વખા છે. આ તમારે કપ્પા આવડા થયા. અમારા ગામમાં હજી કોઈને કપ્પો ઉગાડ્યો નહીં. એ પાણી ના થયું તે અશ્કરે ઉહાડ મેલું પાણી ના જ થયું. કંટાળી અને હાવ ના બધા કોક નોકરી ધંધા જતા રહ્યા. મુદા હાવ ભણેલા હતા ને તે ભણેલા વાળી કોઈ દુકાનમાં જો, કોઈ ધંધા જો, કોઈ મોઢવામાં જો, કોઈ હોટલમાં જો. અમારે જેવા કોણ રાખા ભણ ને? હા અમે રખડી પડ્યા. બીજા આખા ગામ વાળા નોકરી જતા રહ્યા. પણ અમારે તો પાણી વધી જવું પડશે. તમારે બધા પાણી વધ્યા પણ હારી અમારે તારે દુઃખ છે ને પીવાના હોવા છે પાણી. કયો શું કરવાનું? તારે પીવાના હોવા હોય એટલે ખેતીમાં કોઈ ભલીવાર ના હોય અને ખેતીમાં કોઈ ભલીવાર ના હોય એટલે ઘરમાં કોઈ આવક ના હોય. અમે શું કરવાનું? શિયા રસ્તા જવાનું? કયો અમે આવક ના હોય એટલે ગોળ સોરી છોક જવું પડે. આ આયા ને તમારા ગામમાં આયા છીએ અમે લાડી ખાડીને. તાણે હું કહો છો? મને તમને ખબર તો છે કાયમથી મને તબેલામાં રસ છે. ભેંસોમાં ને ગાયોમાં ને પાવામાં ને ખવડાવવામાં ને નવરાવવામાં. તમારા ગામમાં સમાચાર વાયા મળ્યા હતા કે પેલા જીવણભાઈ રહ્યા ને જીવનલાલ ઈવાય કોઈક તબેલો કરે છે. ઈવાને એક માણસની જરૂર છે કે 20,000 રૂપિયા પગાર આલવાનો છે. તે જઈને ભેગો થઈ આવ્યો કે તમારે રાખવું તો ખરા પણ કોઈક માણસને વચમાં રાખવો પડશે. મારે શું કરવાનું કયો? અમે કે તમે શિયા નહીં ઓળખતા ખબર નહીં પડતી. મારે શું કરવાનું હારી? હું કંટાળી જ્યાંથી આટલા લોબો છે છું અને અહીંથી પાછું મને એમ કે તમે કોઈક જમીન લઈને આવો. કને જમીન લઈને જવું હું કણ? જીવનભાઈને સેક્સીની જરૂર હોય તો લે હેરો હું હંગાત આવું છું. હારી તમારું કોમ નહીં. એરા તમારી વેલ્યુ નહીં કરતા. એરા મને એમ કહેતા હતા કો તો તમારા હાડુને ફોન કરાવજો. ખાલી ફોનમાં એટલું કહેવડાવી દેજો કે મારા હાડુ એક નોકરી રહેશે કે તમે બધું સંભાળી લેજો. બસ આવું વાત છે.
ઈવન ઘેર આપા દે તો હું મોકલું હંગાત છમ. મારા હાડું તો મોની એવું મને નહીં લાગતું કદી એ ઈ તો સોયગન મજૂરી કરવા જાઉં છે તે. હારી મજૂરી એ મારા કરવાની છે, નોકરી એ મારા કરવાની છે, ગોલાપણો એ મારા કરવાનો છે. ખાલી ઈવન ઊંકારો ધરવાનો છે, અને એરા ઊંકારો ધરશી ને તો તમારો બુંદે રહે ને એ જીવશી. ખાલી કેવું તમારો પોણિયો બધા દૂધ ને એવું હોય તો તમારા માટે લીટર દૂધ મોકલાવતો રે. માર તો ઘેર પેશો છે. તાણ પછી અમાર પોણી નહીં એટલે આટલું લોબુ થવું પડે છે. હારે રોબા જો એ તો હું હંગાત મોકલું છું. મજૂરી કરીને ખાવાનું છે કોઈ, મારે બેઠા બેઠા નહીં ખાવાનું, ખાલી ઈવન ઊંકારો ધરવાનો છે. ચિંતા કરશો નહીં, હું કેવું છે તો આવું જ. પણ હા હું તો એમ કહું છું, આ તારા મામાનું પૂંછડું પકડીને ફરે છે ને આમ કોઈ પૂરું નહીં થાય. મંદિરનું મોજું ફરી વળ્યું છે. હું તો એમ કહું છું ચોક નોકરી લાગી જા એટલે ચોમાહું નીકળી જાય. પણ મામા તમે એમ કહેતા હતા કે પોણા ચિંતા કરીને ગમે તો આપણે જમીન રાખીએ છીએ કે ના હોય તો હું કપાસ ને એવું આપવું છે દબાઈ, એટલે મેં કીધું મેળ પડી જાય તો ઘેર ખેતી કરવા કોઈ થાય. લેવાનું નહીં. અત્યારે મંદી એવી ચાલે છે ને ખેડૂતને 5,000 કમાવે ને તો 20,000 ખર્ચો કરે ને તાનું 5 કમાય છે એટલે કશું કરે જેવું નહીં. હું તો એમ કહું છું ઘેર બેઠા રોટલા નહીં તોડવા. આમ તો ઘેર જો મુયરે તો એ કામ તો હા, અને મારો ગામનું કામ છે એટલે મારો નકરાય નહીં. એટલે તારે જેની મોટી નોકરી રહે ને એ લાગી જવાનું. ગમે તે બજારમાં કરિયાણાની દુકાનમાં રહે ને તો 5,000-6,000 રૂપિયા છે. કશો વાંધો નહીં, એક બે ત્રણ સમાચાર આલું તો ભાઈ વ્યવસ્થિત દુકાનમાં જગ્યા હોય તો મને કહેજે. ભલે 7-8 હજાર પગાર આલો. ઓહો લે, એક તો મંદી ચાલે એમાંય પાછા મહેમાન. ના હોય તો મગાવો રસ બસ. હા, તારા મામાનો રાહ નીકળી જેટલું ઓછું છે તે મહેમાન આયા છે એટલે કઉ છું મામા, બીજું અમે કોઈ નહીં. દુબરી ગાયના બગૈયો વધારે અત્યારે પૈસા નહીં અને શિકાર સાથે ટપકી પર છે. ઓહો, આ તો પેલો મોળિયો છે ને? આટલું આવો. ઓહો, આયો ને? જઈ બસ વહેલા લાઈ લાલ બોર્ડ વાળી બેસી ગયા તા કહું. લાલ બોર્ડ વાળી નતો બેઠો, શકરામાં બેઠો તો શકરા વાયકણ ઉતારીને ગયો. પૈસા નહીં હોય ખીચા મેલે સકરામ બેસી ગયા. તમને છે ખબર નહીં, અમાર પોણી ઊંડો જતો રહ્યો છે. તમે જો પગ મેલો ને એ બધું ઊંડું જ જાય છે, કશું ધરાવે એવું નહીં. હાડો મસ્કરીઓ કરશો નહીં, મસ્કરીઓ કરશો મસ્કરીઓ નહીં. નહીં કરતો, સાચું કહું છું. પોત કુદરત પછી ને કમાવા રાખો. એમ નહીં, કુદરત ને મન ખોલીને તમને બધું આલ્યું છે ને એટલે ટાટા અમારી મસ્કરીઓ કરો. લે, મસ્કરીઓ કરી લે. આવું હાથી જેવું શરીર ચોક ઘન બજારમાં કોથરા ઉપાડ્યા હોત ને તો પૈસા ભેગા થોત. હાડું તમને ખબર છે કે અમારા ગંજ બજારમાં તમાકુના કોથળા આવે છે એ સીઝન પૂરી થઈ જાય. અમુક છોકરા આલોટું થઈ ચા, તાને આટલા બધા દુનિયા પડી છે, ચોક જો તો કોઈક નોકરી રાખે ઘેર બેઠા કોઈ કહેવા ના આવે ગાંઠ કે કરતી આવજો. ગળામણ બધું વધી જાય. બીજો નહીં મોંઘું પડતું, નહીં વધી રહેતું. મને સર ખબર નહીં પડતી શું બેસ, બેસ, તને કઈ ખબર ના પડે. તમને નહીં પડતી બેહો શાંતિ છે. પણ એ તો કોમનું કીધું, થોડી શાંતિ રાખો કે મહેમાનને શાંતિ છે આવો કહેવાનું હોય. કીધું આવો તો. આ કીધું ને હાલ આવો. આ મોણને આવો કહેવાય, જાવો કહેવાય વાનું તો. તમને સબ ખબર નહીં આ પડતી. કાઠું પડ્યું છે, ખીચા મોનો ખૂટ્યા છે એટલે નીકળી જાય છે બહાર. હા, અમારે ખૂટ્યા છે એટલે જ. તમારે શું કમે લાયું તને? છે? એ તો મારા હાડીને મેં આ ઘર બંધાયું અને તમારે લક્ષ્મી ઘેર આવીને બેઠી ને એટલે લીલા પીળા છો આજે. ઓહો, મારા લીધા એના લીધા મારા લીધે તારે? પૈસા હોવા. તમે તાણે આ મી શું બાયણો તમે વાળા કરી રાખો. આલ્યું? તમે શું કાલો વખત થયેલો છે તે શું ખાયું છે? લોકોનું સુખ દઈને બળી જો છો એમ કે હા, અમે બળી જઈએ છીએ અમે. તાણે? બેહો પાહન. મારે નહીં બેહું. બીજું કોઈ મજૂરી નહીં. ખોલીએ છીએ, મજૂરી નોકરી ખોલવા નીકળ્યા છીએ ને તમારા ગામમાં દીવો દળ્યો છે. તમારા ગામમાં નોકરી ધરી છે અમારા એટલે ગામમાં? તમારે ઘેર લમણો કર્યો છે. આપણે જીવન પણ ઘેર તબેલામાં રહેવાનું છે. જીવનનું સાર ઓવા, 20,000 રૂપિયા પગાર કે છે આ તમારે. તબેલામાં ઓવા. ઘેર કે બકરું કુકરું રાખી દે અને તબેલામાં અરે કરશે. રાજકોટ નતો હું. માર પૂછો હાલીન. હા? તમે પૈણ્યા નતા ને તાણે હું રાજકોટ નતો 50 બેસ્યો. આ તો પૂછો ખાલી. રાજકોટ હતા. તાણે બેસ્યો. પતા બોલા આની પાછી જેવી તેવી નહીં, બની ની એ શેગડી હે? તાણે. અને આ જેવી તેવી નહીં, ગીરની તો ગાયો 25. હે? તાણે ગમે તેમાં આમ દો હોય ને તો ઓહો. થાકી જો વાત બાવળો સાચી. તો રહી જાય. તબેલામાં દોતા આવડે જા તો ઘેર તો બકરું એ રાખતા નહીં. આપણે એ પ્રમાણે ગાયો ને ભેંસો નહીં એટલે જોર આવે છે એમ કે અમાર બાજુ પાણી નહીં, સાર પૂડો નહીં એટલે ચોખા લાવી દે ઉભો રાખવાનો છે. મેઠી ઢોર. મેઠી વાતો કરીને અથાણું ખાવા તો નહીં આ ને? હા,
અમારા પૈસા તમારું અથાણું નહીં ખાવું. મજૂરી આ છે, મજૂરી કોક કરી નાખો. મારા જગ્યા નહીં જો તમારી રવિએ નહીં, ખાલી અત્યારે તમારે- મંદી ફૂલ ચાલે હા તમારે- તેલનો ભાવ કેટલો પહોંચ્યો મહિનો ડબ્બો ચાલતો ને અત્યારે તઈને પહોંચી ગયો હા તમે ના ખવડાવતા, તમારે ઘેર ખાવું એ નહીં. ખાલી હુંકારો ધરી લ્યો કે મારો મહેમાન આવ્યો છે, એને નોકરી રાખી લ્યો એટલે બસ ગંગાના આયા મેં તો. તમે હંગાત છો ચોકન જાઉં તમારે કશું કરવું નહીં ના તમારે બનેવી લઈને છો તે તબેલામાં જીવન પર નીકળ મિલતા હો એ તમારે કોઈ કરવાનું નહીં ખાલી ઉંકાર જ કરવાનો છે ફોન કરે તો હું કરે. માર બુનને કેવો વખો છે ખબર છે ને કોની નહીં તે બાપરા મજૂરી કરવા આયા છે તે મજૂરી કરશી કોક દાડો છોકરો માટે 5 રૂપિયાનું પાલ્લે લઈને આવ્યો હોત ને તો મનની શાંતિ થાય કે મારો હાડું 5 રૂપિયાનું પાલ્લે લાયો. ખાઈ ખાઈને હું જુઠ્ઠું બોલો છો તમે કદી રૂપિયાની ગોરી લાયા નહીં મારા ઘેર છે દાડા મહેમાન ગતિયા કરી તમે આવ્યા છે. વાંચીએ ત્યારે તમે બિસ્કિટ લઈને આવો છો તે લઈને આવો ઈ કર અમારા વાયકણ કોઈ પાલ્લે ખાય એવું છે? બધો મોટો ગયડો ગયડો છે, કના માટે પાલ્લે લાવું હું? એવું ના હોય શંકરજી, ચા પીતા હોય એટલે પહેલે તો નેનું હોય ના ખાય પણ મોટું એ ખાય. આમાં નહીં ભણ્યો લાવો તો આ તમારો ભણ્યો છે, કોઈ મારો ભણ્યો નહીં. તેના માટે પાલ્લે લઈને આવું હું. બકવાનું મેલી દો બકવાનું બારું હતું નહીં ખીચાનું પાલ્લે હું લઈને આવો તમે હે તમે લઈને આવ્યા હોત ને તો હરક જાગોત. લઈને આવો તમે. અરે બોલે વગર શાંતિથી જો અને મિલતા હોય હેરો ચોકન મેલતો આવું તબેલા મોસમ કોણ તબેલામાં એટલે મારો જમીન રહેવાનું તાણે વચ્ચે રહેવાનું ખાલી ફોનમાં ફોન કરીને કહી દો કે મારા હાડું આવે છે, ઈ કે નોકરી રાખી લે. એટલે તમે શું ગેરંટી આલો છો તે તબેલામાં નોકરી કરશે એવું અમે હું તો 50 ગાયો ને 50 ભેંસો હાચવતો. આ 4 ગાવડો અને 4 ભેંસો હાચવવાનો ડાબા હાથનો ખેલ છે મારો. હા? તાણે હા જતું રહ્યું હેડા બાદ નો ખેલ છે બધાને બકાવજો પણ મને નહીં હો મુકો એટલો બધો ગોડો નહીં તે તમારો જમીન રહું અને તમારા વચ્ચે રહું તમે તો જતા રહો લડ્યો કરી પીલાવન તો મારે કા હું કાંઈ જતો રહું. 4 દાડો છે જતા વચ્ચે રહો નોકરી મળી હોય અને હું જતો રહું મેલી. આટલી ઉંમરમાં એક વખત નોકરી છે હરખી રીતે કરી છે ગામમાં બધાના જમીન રવાય બાકી હાડું તમારો જમીન ના રવાય કે તમારા વચ્ચે ના રવાય હું પીલાઈ દઉં એટલે તમે તો ગામનો તૈયાર થાય ને જમીનમાં તો તૈયાર કરી દેજો બાકી મારી આશા ના રહેતા હાલી તમે કીધું તું એટલે હું આ ખાટલા બેઠો તો ને તમે કીધું તું એટલે વાયકલ લોબો થતો. હા તે ઉભો કરી દઉં ખાટલો અમારે હવે કાયમ નું ઊંધો છે હે કણ કે હું ધો તને કઈ ખબર ના પડે બેસ ચો માણસ છે મને ખબર છે પણ છે રીતના ઓરસીન બેઠો હું એ તો ખબર જ નહીં પડતી જે રીતના રાખવાના તારું જે રીતના રાખવાના ચાલુ પૂછ્યું તમે કે ચા મેલ્યો કે નહીં અરે ચા તો સા કદી પાણીનું નહીં પૂછ્યું મને. મમ્મી ચાના આ છે અમારા તમે ગામના ચા પાયો ગોદરા છો. છે દાડા અમે કાઢી મેલ્યા હોય ને. મારો તો હગો હાચવતા નહીં આવડતા તમોન તે ના હોય તો તું જા જમીન થવા તું જા તો હંગાત લેહરો બનેવી હા પછી રજે સોનનો ટોકર ઉપર જીવણીયા તબેલામાં મારો ઘેર નહીં પાલતી નું પેલો જીવણીયા મુસાર રહ્યો ને આ તો 4 દાડા જ પછી જતા રહે મને છે ખબર નહીં તો તમે ખાલી ફોનમાં એટલું કહી દો કે ઓય રહે પછી મારી તૈયારીઓ નહીં હાડું હા તમારે રહવું હોય તો રહેજો બાકી મને વચ્ચે ના બેવડતા આપણે થાક લાગતો તો ફોન માં કહી દો મારે કોઈ થાક લાગતો નહીં મોણો જોડે કો પર તમે ગમે તેટલી મનવાણીઓ કરો પણ મારા આ ખાટલા બેહવાનો કોઈ જાજો હક હા, તે વાંધો નહીં. નહીં. બેહા જેવું એ નહીં. મારું મન ના દળવાય ને એ ઓગણા પગે ના મેલું. મને ચા પીને જવાય છે સંગત કંકુત્રી નહીં મિલી મે તે પગ મેલવા કા શર્મા આવજો અને એ ખબર નહીં પડતી મેથી મેથી પોપટ જેવી વાતો કરા સબ હગો નહીં તમારા એ હગો શેવો છે મને ખબર છે મમ્મી ઈ વાના રીતે રે ને તબેલામાં જઈને એ બરોબર છે આપણે કોઈ કહેવા નહીં જવું તો ચા પાણી ના પૂછ્યું આયો ભાઈ સીધા કૂતરો મેલું છે પણ તમે બેઠા હતા તે તાર ચા મેલીને પઈ દીધો હોત તો આયા છે ચાર નહીં તમે એવું નહીં કરતો પાવો હતો. પણ 4 દાડા વધારે ચાલશે સાકવટ તમે નહીં એવું કરતો પાવો. હતો તારના થોડી મને યાર ખાવાનું કાઢ અને લેખી જાય છે હા ખાવડ કાઢ વાળો ખાઈ લઈએ અમે યાર કંટાળો આવ્યો તે મુયા વલ્લા જવું કીધું અને આ વલ્લા એને બેઠો પણ એકે કોઈ બેહવા વાળો માણસ નહીં બરા શિકાર ઘરોમાં પહેરીને હુઈ જાખું એ ખબર પડતી નહીં આમ તો કોઈક આવ્યો ને બેઠો હોત ને તો ગપ્પો મારો ઓહો બેહવા વાળો તો કોઈ નહીં પણ હગો આવે છે ઓ શંકરજી હું એકલા બકતા ને બકતા જોહો તમને છે ખબર નહીં મારી કાયમથી તમે બધા જેવો આવકારો આલો છો એવો મારો આવકારો મારો હાડું છો આલો છો. બધા મજામાં ને મજામાં તો શું પણ તમારા ગામમાં આવીને જ દુખી છું. હાઉ અમારા ગામમાં આવીને દુખી તાણે પેલો કાયમથી છત્રીનો ઓકળો તમને ખબર નહીં મારી કુંડળીમાં શનિ થઈને બેહી ગયો છે. મેં તમને કેટલા એને ખાલી
ના તો પારેલી શકે ના ઘેર પગ નહીં મેલવાનો. ચોમાજી અત્યારે મને એટલા બધા ટચકા વાગે છે ને એટલો બધો પસ્તાવો થાય છે ને મારા હાડીનું હગું રહ્યું ને એ એના હંગાત કાળિયા હંગાતી હોધો કર્યો ને એના કરતી તમારા હંગાતી તમારા મારા હાડું બનાવ્યા હોત ને તો અત્યારે મારી આખી જિંદગી લહેર પડી દેવત મને. હું ના કાઢી નાખું યાર. તમે આપણે તો થોડું હગું વાંચીએ. રાખો એવા માણસ છો. આ પેલો હગું તો નહીં. છત્રીનો ઓકળો છે ને મારી કુંડળીમાં શનિ થઈને બેસી ગયો છે. મારું લોહી પીવા બેઠો છે. તમારા જ ગામમાં એક સારી નોકરી મળતી હતી અસ્કરે મેં ભોગો માર્યો મેં પેડો માર્યો અને મારી નોકરી કઢાઈ. અમારા ગામમાં નોકરી તાને સમ વાવેતર નહીં કરી તમારી બાજુ અમાર બાજુ શોકન પોણી છે તમને ખબર હે કા પાણી હું પોણી પીવાના હા પણ છે ને તમને જઈ ખબર નહીં. અમારા ગામમાં છે કંપની સાથે નોકરી રાખી તમારા ગામમાં કંપની તો નહીં પણ પેલા જીવનલાલ ને તબેલો કર્યો છે ને હા. એમાં કોઈક ભેંસો હાચવવાની નવરાવા ધોરાવાની ખાવા પીવડાવવાનું ભેંસો ધોવાની એનો કોઈક 20,000 રૂપિયા પગાર હતો. તો મેં કીધું કોઈ કરી ના હોય તો અમારી વાત તો રખડી ખાઈએ છીએ વૈકન્ટ રહીએ તો નોકરી મળી જાય. અમારું જીવન રહ્યો ને ઓવર તબેલ કરીને બેહી તો જાય પણ પોકી વળતા નહીં. એટલે તો કહું છું કે હું ઈ કઈ હેલ્પરમાં આવી દો એટલે એક માણસ રાખવાનું કહેતા હતા પછી કે મર્યો કે નહીં મર્યો એ ખબર નહીં મને. હું ઈકણ જ ગયો તો નોકરી રહેવા માટે જ. એટલે મને જીવનલાલ શું કીધું ખબર છે હા. કે ડાયરેક્ટ તો તમારે નોકરી ના રાખી લો તમારા હાડુને ફોન કરો કે તમારા હાડું વાયકલ લાઈને ઊંકારો ધરો રહો તો ઓ ભાઈ મારો હાડું હોય નોકરી રહે તો હું વચ્ચે કોક રહે તો નોકરી તમને રાખું. પણ હવે મારા હાડુના પાહેર હું મોટી આશામાં જો કે કોઈ કરીને મને વાયકલ નોકરી રખાવામાં વચ્ચી રહે તો હું નોકરી કરું પણ માણસ ફરી ગયો દોડા ફરી ગયો. રહ્યો કદી સપોર્ટ કરે એવો નહીં તમારો હાડું કાઢી નાખેલો કોઈની ટેકો કરે એવો અરે નહીં. કાઢી નાખેલો છે હાડું કેતા શરમ આવે છે મને સોમાજી. એની શું મજૂરી કરવા ઈ કન આવવાનું હોય? મજૂરી કરે તો હું કરે હેરાન થયો તો હું છે હા ખાલી ઈવન એટલું જ કહેવાનું તો મારા હાડું શંકર ત્યાં છે ઈવન નોકરી રાખી દે. ખાલી મોઢાથી બોલવાનું છે બે શબ્દો શું કરવાનું છે સોમાજી. કર. હા તમે મારું એટલું કામ ના કરો. એટલે હું તો જે કામ કરવું એ તૈયાર જ છું લે હું કરું છે કયો તમારે ખાલી એટલું જ કહેવાનું છે જીવનજીને ફોનમાં જો હું અત્યારે વહીથી ઘેર જોયો ને તો મને હોમણનો નેહાકો પડશે. મારા ઘેર બધો વાટ જોઈને બેસી રહ્યો છે અને અમારે બધું કોઈ નોકરી નહીં કોઈ ધંધો નહીં ભૂસે મરીએ છીએ એટલે કોઈ કરીને 20,000 રૂપિયા પગાર ઊભો થઈ જાય. જો તો તમારે ઘર ચાલે. સારું કરવામાં જુઠ્ઠું બોલવું પડે ને તો સોમાજી બોલાય. એનાથી તમને ફાયદો થાય એમાંથી તમને સુખ થાય એમાંથી તમને પૂન મળે. ભગવાનને કીધેલું સારું થતું હોય તો જુઠ્ઠું બોલાય. બોલે સોમાજી તમારે કશું નહીં કરવાનું ફોનમાં ખાલી મારા હાડું બની જવાનું છે. સરપંચ બની જવાનું એમ કહો ને, હા. બધી સમજણ પડી જાય છે. તમારે જો એક જૂઠ બોલશો તો મારું આખું ઘર ખરું ને ચાલશે. રોટલો ખાતું થઈ જાય. વાત ને તમે સમજ્યા? ટેન્શન છોડી દો જીવન પણ જો ત્યો જન પોકો એટલે હું ફોન કરું બસ હું બોલ. તમારો આમાંથી ફોન કર્યો. હા, મને કરજો બસ. હું કહું જીવનલાલ ને કે મારા હાડું ફોન કરું છું લ્યો મારા હાડું ને વાત વાત કરી લ્યો. કરી લ્યો. બરાબર. તમારી જગ્યાએ તમારે વાત કરી લેવાની કે ભાઈ મારા હાડું નોકરી આવ્યા છે ઈવન નોકરી રાખી લેજો બરોબર ને. સરપંચના જેવો અવાજ કરવો. તૈયારીઓ રાખજો સોમાજી હો. આ તૈયારી ના પડો આ એમાં તમને બે શબ્દો મારા બોલવા છે. હોપડો હા. લીટર દૂધ જો હોય ને તો આજ હવારમાં પોકાડ્યો એની ચિંતા ના કરતા કશું વાંધો નહીં. હો પણ આટલું કોમ કોક કરીને કઢાઈ નાખો. હાશ મારો હાડું તો મોને એવો નહીં પણ કોક કરી અને સોમાજીને ડબ્બામાં ઉતાર્યા છે. જો આટલું કોમ થઈ જાય ને તો 20,000 નો પગારદારી થઈ જવે એવું છે. જલ્દી દવા આજે કંટાળીને ઘેર આવ્યો કોઈ માણસ મર્યું ના શું કરવાનું. હમણાં ડોશી આવશે ને તો પાછી બોગા પાડશે કે આ ગામમાં બેહને ના શું કરીને આયા. અમુક મારે બધું કોમ કરવું પડે છે કંટાળી જશું પણ એક માણસ મર્યો હોત તો સારું હતું પણ કોઈ ના મર્યું. 20,000 રૂપિયા હાલે અત્યારે કોઈ માણસ મળતું નહીં. શોથી લાવવાનું માણસ ગમે તે કરી માણસ તો ખોરી જ લાવવું પડશે. જીવનજી ઓહો શંકરજી આવો. શેરી શેરી ઘેર આવ્યો. ઘેર આવ્યા તે સારું કર્યું. હું બેહર્યો તો વલ્લા પછી કીધું ઘેર જ હું જવા દે. મારા હાડુના ઘેર જઈને આવ્યો હારા સમાચાર લઈને પણ તમે દેખોણા ના એટલે પછી કીધું હોય નહીં તો હોય 100% ઘેર જ જાય છે. આ એ બધું કીધું ઘર હોમો લમણો કરવા દે તો ઘેર ભેગા થાય. એ બધું જવા દો. તમારા હાડુને શું કીધું કયો મારા હાડું વળી મને શું કી શું કી? ઓય રતા હોય ને તમે તો કી ના જેવું એ કઈ નહીં રોજ દાડો ઉગ અને ભેગા થવાનું અને હાડું ઘેર ચાપવાની કરવાનું આવું શોથી કી મળવા એવું કીધું તમારા હાડુને? તાણે એના કહેતા કે ઓછો જામીન તમે ત્યાં રહી જ જો જીવનલાલ ના કર તબેલો હાથ હો કી ચિંતા કરતા ના હું બેઠો છું. ના ના શંકરજી હું ના માનું એ વાત. એમ નામ ના માનું આવી રીતના. ના હવે કીધું પણ ના ના એને આવું એ તો એના નવરા નતા. એ નહીં, મારા તમારે રાખવાના જ છે. તમારે રહો તો રજો પણ હું કહું છું તમારે હાડું એક વખત આવી જાય સાક્ષીમાં તો સારું રહ. તમારે ઘેર આવીને કહી દો ખાલી કે તમે રાખ્યા. એ સાક્ષીમાં તૈયાર જ છે પણ ઈવન હાલ આવવાનો મેળ આવે એવો નહીં
પેલા કપાસ ઓપવાનું ચાલુ છે, મજૂર આવ્યો છે ને એટલે એમ કહેતા કે તમે તે રીકણ રહી જાઓ, કાલ બાલ ના હોય તો પમદાર 2-4 દાડા 5 દાડા શેરી હું ભેગો થઈ જાય. ના 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 એટલા બધા દાડા નહીં ખેંચવા. તમે તાર ચિંતા કર્યા વગર ફોન ઉપર વાત થઈ જાય ને તોય ચાલશે આપણે, કશું વાંધો નહીં. ફોન ઉપર વાત કરશે ચાલશે. હા, અરે ભેગા થવાના આવું નરવાના આવો તો શું વાંધો છે આપણે? હા હા, ફોનમાં વાત થઈ જાય એટલે પત્યું. હાલો આઢો, શંકરજી બોલો. હા બોલો બોલો શંકરજી. શોમાજી, શંકરલાલ બોલું. હા બોલો બોલો. જીવનલાલ ના ઘેર પોકી ગયો છું તબેલામાં રહેવા માટે, પણ તમારે ખાલી વાત કરવાની છે. મેં તમને કીધું તું ને એ પ્રમાણે. શું કીધું? ફોન આલો તમે તાર. એ હા હા, હાલો હાલો હાલો. લે જીવનજી, મારા હાટું છે. હા સરપંચ બોલો. અરે જીવણિયા, હા સરપંચ બોલું. હા બોલો બોલો. માર હાડું ના હોય તો તારી નોકરી રાખ. અરે તમે કહેતા હોય હું થોડો કોઈ ના રાખું એવું થોડું ચાલતું છે. અરે રાખી લીધા. ઈ શો સાક્ષીની જરૂર છે તારે. અરે તમે આયા એટલા પછી પતી ગયું, હવે ચિંતા નહીં. હા મેકું તાન. એ હાલ હાલ. શું કીધું કયો? અરે તમારા હાડું તો ના, જે તમારે વિશ્વાસ ના આવતો હોય તો હું ઘેર જઈને લઈને આવું કયો? ના ના શંકરજી ના, તમારે વિશ્વાસ ના આવતો તો હું પડતા આવું ઘેરથી. ના ના હું વાત થઈ જાય ત્યાર ફોન પછી પતી ગયું યાર. તમે યાર વાળા ઘડીએ વાતનું વતેસર કરી મેલો છો યાર. ના ના શંકરજી એમ તમારું વાત રહો. અમારે તો મજૂરી જ કરવાની છે કે પેશન સાર પૂળો જ કરવાનો છે, સોણ જ ભરવાનું છે બેઠે બેઠે. અરે હું કંટાળી જો છું એકલો. એ માણસ ખોલવા નીકળો પણ ગામમાં અમારા તો બધા ધરાઈ પડ્યા છે. કોઈ કશો મજૂરી વાંધો કરવા જ નહીં. નહીં માંગતા. અમુક કોઈ ચિંતા જેવું નહીં ને. ના ના ચિંતા જેવું નહીં. તબેલો છે બાદ છે. હા હેડો ને આપણે હેડો. સારું, લે હેડો. તમે તાર બેહો, તમારે કોઈ ચિંતા નહીં કરો, તમારે ખાટલામાં જ બેહી રહેવાનું. બધું કોમ તો હું કહી નાખ્યું. કશો વાંધો નહીં. એ હારું. બધા બેસો હાચવતો હું. એ હારું હારું. ઓહો મારે જોતો તો ને એવો જ માણસ મરી રહ્યો ખટપટીયો. અમે ચિંતા નહીં જીવનલાલ ને. એ બધું કોમ શંકરજી કરે છે, આપણે જ ખાલી બધું બતાવવાનું જ છે કે હાશ અમુ શાંતિ થઈ. મને એક માણસ મર્યો તાને કશો વાંધો નહીં. આપણો પગાર જ આલવો છે કે 20,000 રૂપિયા, પણ તબેલાની હાચવણી તો થશે કે કશો વાંધો નહીં. સારું થયું સરપંચના હાડું જ આયા મારે કાન રવા.